જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ભરચક એવા 4 રસ્તા પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે। રેતી ભરીને બેફામ દોડતા એક હાઈવા ટ્રકે સ્કૂટર સવાર આધેડને અડફેટે લીધા છે। બોડેલીમાં રેતી માફિયાઓના ટ્રકો હવે નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે। આજે બોડેલીના 4 રસ્તા પર રેતી ભરેલા એક હાઈવા ટ્રકે પોતાની ચપેટમાં એક સ્કૂટર સવાર આધેડને અડફેટે લીધા હતા। સ્થળ પર જેમને આ દ્રશ્યો જોયા છે તેમના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના ચાલકે આધેડને અંદાજે 100 ફૂટ સુધી ધસડીને લઈ ગયો હતો। આ અકસ્માતમાં આધેડના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકો એકઠા થયા, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડ્યા હતા, પરંતુ હજુ હાલત એમની નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। તેમને વધુ સારવાર માટે તાત્કાલિક અસરથી વડોદરા રિફર કરવામાં આવ્યા છે। આ ઘટનાના પગલે બોડેલીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે હાઈવા ચાલકો રેતી ભરવાની લાઈનમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામ ડ્રાઇવિંગ કરે છે। લોકોને હવે ઉગ્ર માંગ કરી છે કે બોડેલીના 4 રસ્તાની ચારે બાજુ તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, હાઈવા ટ્રકોની ગતિ મર્યાદા પર અંકુશ લાવવામાં આવે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર જાગશે કે પછી વધુ કોઈ નિર્દોષનો ભાગ લેવાય છે એની રાહ જોવાશે। જય હિન્દ, જોડાયેલા રહેજો ટીમ જાગૃત સાથે। જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી આવનારી દરેક અપડેટ આપને સમયસર મળતી રહે। નમસ્કાર।